જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. કેવી છો તમે બધા? અત્યારે આપણે સવારમાં આવી ગયા છીએ સાબરમતી રેલવે સ્ટેશન, કેમ કે આજે આપણે ટ્રાવેલ કરવાના છીએ વંદે ભારત એક્સપ્રેસમાં સાબરમતીથી જુનાગઢ સુધી. હવે આપણે તો સાબરમતીથી જુનાગઢ સુધી ટ્રાવેલ કરવાના છીએ, પરંતુ હું તમને આ ટ્રેનની તમામ ડિટેલ આપી દઉં. જો આ ટ્રેન છે ને સવારના 5:25 અત્યારે ઉપડશે અમદાવાદથી, અને આ ટ્રેન જશે વેરાવળ સુધી. હવે આ ટ્રેનની છે ને વેરાવળ સુધીની પહેલાં તો ટિકિટ પ્રાઇસીસની વાત કરીએ તો વેરાવળ સુધીના ટિકિટ પ્રાઇસીસના પ્રાઇસ છે સીસી ચેર કારમાં વાત કરીએ ને તો 1105 રૂપિયા છે, અને એસી ચેર કારમાં વાત કરીએ ને તો ટોટલ 2111 રૂપિયા છે. પ્લસ હું જવાનો છું જુનાગઢ સુધી, તો મારા જુનાગઢના ચાર્જીસ થયા છે 1042 સીસી ચેર કાર્ડમાં, અને જો તમારે ઈસી ચેર કાર્ડમાં જવું હોય તો એના ચાર્જીસ ટોટલ થશે 1805 રૂપિયા જેવા. અત્યારે ઓલમોસ્ટ 4:30 જેવું થયું છે ને હજી જો અત્યારે આપણે ટ્રેનની પાછળ તો આવી ગયા છે, હજી કંઈ ટ્રેન પડવાની નથી. ઓલમોસ્ટ છે ને કલાક જેવી વાર છે. કલાક પછી જ્યારે ટ્રેન ચાલુ થશે ત્યારે આપણે ટ્રેનમાં જઈશું ને તમને હું અંદરથી ને તમામ બધું વ્યૂ ને તમામ ડિટેલ્સ આપીશ. ચાલો એક આટો મારી લઈએ ટ્રેનની આજુબાજુને, તમને તમામ ડિટેલ બતાવી આજના વિડીયોમાં. મહેરબાની કરીને જે લોકો નવા આવતા હોય ચેનલ ઉપર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલનો આઇકન દબાવી દેજો. ચાલો આજની સફર ચાલુ કરીએ અમદાવાદ સાબરમતીથી લઈને આપણે જુનાગઢ સુધી. લેટ્સ ગો અને વિડીયો આખો હા તો ગાઈઝ ટાઈમની વાત કરીએ ને તો અત્યારે 4:58 થઈ ગઈ છે, અને હવે જો આ મારો ડબ્બો નથી, જો અહીંથી છે ને C7 ને એ બધે ચાલુ થાય છે, મારો ડબ્બો છે ને C3 છે. તો ચાલો જઈએ પાછળ અને તમને દેખાડીએ મારો C3 ડબ્બો. આ જો ફ્રન્ટની સાઈડ છે, બાકી દર વખતે C7માં લાસ્ટ ટાઈમ જ્યારે હું વંદે ભારત ગયો હતો ત્યારે મારો વારો આવ્યો હતો. અત્યારે C3માં છે. ચાલો જાય શ્રીથી સુધી અને પછી તમને આજની જર્ની ચાલુ કરીએ. ઓલમોસ્ટ છે ને હવે છે ને 25 મિનિટ જેવી વાર રહી છે ઉપડવાની, 25 મિનિટ પછી ટ્રેન ઉપડશે. હા તો ગાઈઝ ફાઇનલી આપણો ડબ્બો ખુલી ગયો છે અને હવે જઈએ છીએ આપણે અંદર આપણા સફરની શરૂઆત કરવા માટે. જો પહેલાં તો આપણે જે મેઇન કોરિડોર એરિયા હોય ને એમાં આવી ગયા છીએ. આ જો મેઇન કોરિડોર એરિયા છે. હા, આ જો કિચનનો બધો સામાન છે, હોટ કેસીસ જે બધા રાખવામાં આવે. જો આ મેઇન છે આપણું C3. ચાલો હવે પહેલાં તો જઈને આપણી સીટ પકડીએ, પછી આગળ કન્ટિન્યુ કરશું. હા તો કઈ એક્ઝેક્ટ દરવાજાની અંદર આવીને જો આ એક ફર્સ્ટ નંબરની સીટ છે ને આ આપણી છે. રેડી? આ ફર્સ્ટ નંબરની સીટ આપણી છે. આખો જો આપણો ડબ્બો છે કે જેમાં પબ્લિક જઈ શકે છે, પરંતુ આપણને જો અહીંયા પહેલાં વહેલી ફર્સ્ટ નંબરની સીટ મળી છે, વિન્ડો સીટ, એટલે આપણને ફૂલ જોવાની મજા આવશે. પછી ચાલો આપણે વોક થ્રુ કરીએ અને તમને બધા બીજી કઈ કઈ વસ્તુ છે જો અહીંયા આપણે બહાર નીકળી જઈશું. પહેલાં જો અહીંયા બહાર નીકળી ગયા છીએ. આ તો મેં તમને બતાડી દીધું કે જે આ હોટ ફૂડ સર્વ થાય ને એ હોટ ફૂડ સર્વ માટેનો એરિયા છે. જ્યારે સર્વિસ એરિયા જ્યારે ચાલુ થશે ને ત્યારે હું તમને બતાડીશ કેવી રીતે હોય છે. બરાબર? જો પછી છે ને આ વંદે ભારતની મેઇન ખાસિયત હું તમને કહું ને કે અહીંના વોશરૂમ્સ હોય ને છે, વોશરૂમ્સ બહુ ક્લીન હોય છે. આ તો જો અત્યારે ઇન્ડિયન સ્ટાઇલ ને વેસ્ટર્ન સ્ટાઇલ બેઝ ટોયલેટ છે. આ નાનું છે. રેડી? આ નાનું છે, પણ જો આગળના ડબ્બામાં છે ને તમને જો દેખાડું મેઇન મોટું વોશરૂમ આવે ને વચ્ચે, અત્યારે આ તો નાનું વોશરૂમ છે. જોઈ લો, તમે મને જોઈ શકશો કે આવી રીતે વિડીયો હું અત્યારે બનાવી રહ્યો છું તમારા બધાના એન્ટરટેનમેન્ટ માટે. પણ જો આ ઇન્ડિયન સ્ટાઇલ તમે જોવા મળશે વોશરૂમ. આ અત્યારે નાનું છે, હજી આનાથી વચ્ચેનું જે સેન્ટ્રલ વોશરૂમ આવે ને મોટું એ હું તમને દેખાડું છું. ચાલો જાય આગળ અને તમને જે સેન્ટ્રલ સ્ટાઇલ વોશરૂમ છે ને એ દેખાડીએ. હજી ટ્રેન ઉપડવાને થોડીક 20 મિનિટ જેવી વાર છે. 20 મિનિટ પછી ટ્રેન ઉપડે એટલે તમને બતાવી આખા. જો આગળ હજી આપણે જઈએ ને મોજ કરીએ. જો અહીંયા તમને સ્ક્રીન મળી જશે. આ સ્ક્રીનની અંદર તમને તમામ ડિટેલ આપશે. જો કે નેક્સ્ટ સ્ટેશન કયું છે, ટ્રેનની સ્પીડ કેટલી છે, તમામ ડિટેલ, કેટલા કિલોમીટર પરથી આપણી પાછળ પણ છે. જોઈએ આ બીજી સાઈડ આવી ગયા છીએ આપણે. હા તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ આગળ C7 ડબ્બો, એટલે કે જે એન્જિનની એક્ઝેક્ટ બાજુનો ડબ્બો હોય એમાં. હવે જો અહીંયા છે ને એ જે હું વોશરૂમની વાત કરતો ને એની જો સેન્ટ્રલાઇઝ આખું વોશરૂમ છે. જો સરસ મજાનું મોટું વોશરૂમ જે આવે છે તમામ વંદે ભારતમાં હોય. જો આવું આખું વોશરૂમ હોય છે. આખું સેન્ટ્રલમાં મોટું વોશરૂમ છે. મેં તમને આગળ વોશરૂમ દેખાડી વાત કરી હતી. પાછળના ડબ્બામાં એવું ન હોય, બાકી આવું જો આવું તમને સરસ મજાનું વોશરૂમ જોવા મળશે. જોરદાર. હવે જો હું તમને એન્જિનની બાજુનો ડબ્બો દેખાડી દઉં આગળ જઈને. આ તો જો ગાઈઝ આ મેઇન છે ને એન્જિનની પાછળનો ડબ્બો છે. હમણાં થોડીક જ વારમાં છે ને આ બધું બંધ થઈ જશે. આ દરવાજામાં છે ને કોઈ દિવસ ઊભું નહીં રહેવાનું. 2-3 મિનિટ હોય ને એની રાહ જોવાની. પછી જો આ મેઇન બેટરી છે ને, જો મેઇન એન્જિન છે ને આ છે. જો હું તમને
દેખાડું અહીંથી. આ જો મેઇન એન્જિન છે, જેવી રીતે તમે જોઈ શકો છો અહીંથી છે ને ડ્રાઈવર ને પાયલોટ ને એ બધે ડ્રાઈવ કરતા હોય ને એ તમને અહીંથી જોવા મળશે. હા તો ગાઈસ જો આપણે આપણી સીટ ઉપર આવી ગયા છીએ. આ જો ફર્સ્ટ અને સેકન્ડ નંબરની સીટ છે, જોઈ લો. આ મારી બાજુમાં કોઈ નથી, હું એકલો બેઠો છું. સામે જો નાસ્તો બાસ્તો કે આવે એના માટે ખાવા માટે આપવામાં આવેલું છે. પ્લસમાં જો આ લેગ સ્પેસ છે, જે અહીંયા તમને લેગ સ્પેસ વ્યવસ્થિત રીતે મળી ગઈ. પ્લસ અહીંયા જો તમારે તમારી પાણીની બોટલ રાખવી હોય અહીં પગ પાસે પાણીની બોટલ રાખી શકો છો. તો હજી ઉપડી નથી, થોડીક જ વારમાં ઉપડશે હમણાં. પછી આપણે મોજ કરીએ આજની વંદે ભારતની. અને જો બાજુમાં વિન્ડો છે, અત્યારે કાંઈ દેખાશે નહીં કેમ કે હજી અંધારું છે, એટલે સવાર પડે એટલે જોવાની મજા આવશે. જો આખો ડબ્બો છે, હું સાઉથ છેલ્લાના ભાગમાં છું. તો ચાલો મોજ કરીએ આજની વંદે ભારત. જો ગાઈસ આવું સાયરન વાગશે અને દરવાજો બંધ થઈ જશે. હવે દરવાજો બંધ થઈ ગયો છે, હવે ટ્રેન ઉપડશે. રેડી? જો ટ્રેન ઉપડી રહી છે અત્યારે અંધારામાં તો કાંઈ દેખાશે નહીં, બાકી હું તમને દેખાડે. તો થોડીક વારમાં ટ્રેન ઉપડશે એટલે આપણે સ્પીડ ને બધું જોઈએ અંદર જઈને. ચાલો જઈએ અંદર. હા તો ગાઈસ જો ફોનનું ચાર્જિંગ તમારે કરવું હોય તો એના માટેનો પોર્ટ અહીં નીચે આપવામાં આવેલો છે. જો આ સીટ છે, સીટની નીચે ચાર્જિંગનો પોર્ટ હશે, અહીંયા તમે ચાર્જિંગ કરી શકશો. હા તો ગાઈસ જો આપણે બેસી ગયા છીએ. હવે જો આમાં છે ને પુશ બેક કરશો ને આવી રીતે જો સીટ છે ને પાછળ પુશ થઈ જશે. તમારે કરવી હોય તો આ ફેસિલિટી પણ અવેલેબલ છે, વંદે ભારતમાં અવેલેબલ છે વંદે ભારતમાં. ચાલો હજી ટ્રેન છે ને ઉપડી નથી ને આપણે બહાર જો અંધારું છે કંઈ દેખાશે એવી. તો ટ્રેન ઉપડે ને સવાર પડે એટલે હું તમને દેખાડું કેવું છે માહોલ. હા તો ગાઈસ જો આવી રીતે તમારે પછી પેપર વાંચવું હોય તમને પેપર પણ આપવામાં આવે છે, પણ એ પેપર તમારે પેમેન્ટ લઈને લેવું પડશે. रेडी? ओके. ये फ्री में अवेलेबल है कि पे करना पड़ता है? फ्री अवेलेबल है. नहीं चाहिए तो नहीं, लेकिन थैंक यू इन्फॉर्मेशन के लिए. તો ભાઈ આવી રીતે તમને ફ્રીમાં જો તમારે ચીજ છાપું વાંચવું હોય તમને અવેલેબલ થઈ જશે. આપણે કંઈ છાપું વાપું વાંચવું છે આપણે મોબાઈલમાં મચોડશું. જો આપણી જર્ની અત્યારે ચાલુ છે બહાર સવાર નથી સોરી ફોર માય ફફડા ફો. તો ચાલો હવે વેઇટ કરીએ સવાર પડવાનું. તમને હું અહીંથી મોર્નિંગનું સીન દેખાડું. હા તો ગાઈસ ફૂલ સ્પીડમાં હવે ઉપડી રહ્યા છીએ અને જોઈ લો આપણે સરસ મજાનો અમદાવાદનો દ્રશ્ય દેખાય છે. નેક્સ્ટ સ્ટેશન છે 6:45 વિરામગામ આવશે. તે વિરામગામ આવે ત્યારે હું તમને બતાવીશ. પણ તો જો અત્યારે 6:45 વિરામગામ છે, પણ એ પહેલાં જો આ સરસ મજાનો આખો વ્યૂ ટીસી આવી ગયા છે ચેકિંગ કરવા માટે. ટીસીને ચેકિંગ કરાવી દીધું છે અને જો આ ફૂલ સ્પીડમાં આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ. જોઈએ ક્યારે પહોંચી છીએ ત્યારે થોડું આગળનું સ્ટેશન વિરામગામ આવશે 6:45. ચાલો હવે એન્જોય કરીએ જર્નીને. હા તો ગાઈસ ફાઇનલી આપણું બ્રેકફાસ્ટ આવી ગયું છે. જો મસાલા ફ્લેવર ઇન્સ્ટન્ટ ટી ફ્રીજેસ. હવે આમાં ગરમ પાણી આવશે, એમાં આપણે મિક્સ કરી થોડી વારમાં પીશું. અને જોઈ લો આ છે આપણને ખાવા માટે આવ્યું છે ટી એન્ડ મિલ્ક. તો આ તમે જ્યારે આવશો ત્યારે તમને આ બ્રેકફાસ્ટમાં મળશે. હા તો ગાઈસ આપણું હોટ વોટર આવી ગયું છે. આ હોટ વોટરની અંદર આપણે જો આ મસાલા ટી મિક્સ કરીને પછી આપણી ચા પીશું. અને જોઈ લો હજી આપણું સફર ચાલુ છે. બહુ જ મજા આવી રહી છે. ફૂલ કમ્ફર્ટેબલ સીટ છે, જલ્દી ચાલુ છે. 9:23 અત્યારે આવશે. 105 કિલોમીટર આવરની ઝડપે જઈ રહી છે આપણે. અને હવે 28 કિલોમીટર દૂર છે વિરામગામ આપણે. હા તો ગાઈસ અત્યારે 6:47 જેવું થઈ ગયું છે અને આપણે થોડાક 3-4 મિનિટ લેટ છીએ. વિરામગામ સ્ટેશન અત્યારે આવવાનું છે. વિરામગામ સ્ટેશન આવે ગેટ ઓપન થાય પછી હું તમને દેખાડું ગેટ ઓપન થાય ને કેવો નજારો આવે છે. અત્યારે આપણે પહેલે સ્ટેશન પહોંચી ગયા છે વિરામગામ અને વાગ્યા 6:47. હા તો ભાઈ જો ટ્રેન ઊભી રહી છે અને જો જ્યારે ટ્રેનનો દરવાજો ખુલે ને લાવો આવે અવાજ આવે. જોઈ લો આવું રીતે છે વિરામગામ સ્ટેશન. 2 મિનિટ આપણે બહાર જઈ શકશું. 2 જ મિનિટનું હોય છે. જો 6:50 થઈ છે આપણે પહોંચ્યા છીએ વિરામગામ. કોઈ અહીંથી ચડવાવાળું તો નહીં હોય. આપણે પાછા અંદર વ્યા જઈએ. બહુ બહાર ઊભું નથી રહેવું. રેડી? અને બાકી જો તમે બહાર જાઓ એટલે જો હું તમને હમણાં વચ્ચે એક સાયરન બતાડું. સાયરન વાગે એટલે તમારે સમજી જવાનું દરવાજો બંધ થવાનો છે એટલે તમારે સીધું અંદર ચડી જવાનું. બરાબર? બહુ તમારે અહીંયા અપલપના વેળા કરવા નહીં. બાકી આનો દરવાજો ખુલશે નહીં અને એમણે તમે ટ્રેન ઉપડી જશે. અત્યારે છીએ આપણે વિરામગામ સ્ટેશને. ટ્રેન ઊભી રહેશે 50 છે 6:50.
ચાલો વેઇટ કરીએ ટ્રેન ઉપડે એટલે હું તમને બતાડું. જો પાછું આવું સાયરન વાગ્યું છે અને ઉપર લાઇટ થાય છે એટલે સાયરન વાગે એટલે ગેટ બંધ થવાની તૈયારી છે એટલે તમારે અંદર આવતું રહેવાનું. પછી જો આ ગેટ બંધ થઈ ગયો છે હવે અને હવે થોડીક વારમાં ટ્રેન ઉપડશે. તમને બતાડી દઉં. રેડી? પછી હમણાં ઉપડે જ છે. હવે થોડીક વારમાં ગેટ વેટ બંધ થઈ ગયા છે. થોડીક વારમાં ઉપડશે ટ્રેન. જોઈ લો હમણાં પાછી ઉપડે છે અને પછી આપણે ક્લિનિંગ ત્યાં ચાલુ છે અને ટ્રેન ઉપડી ગઈ છે આપણે વિરામગામ સ્ટેશનથી. જે રીતે તમે જોઈ શકો છો. હવે જઈએ છીએ પાછા આપણી જગ્યાએ બેસી જઈએ છીએ અને જોઈએ પછી આગળ શું થાય છે. હા તો કંઈ વિરામગામ ગયું છે ત્યારે હવે આપણે વિરામગામથી આગળ જશું સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર આવશે મી ટાઈમ આપણો છે બ્રેકફાસ્ટ પણ આવશે. બ્રેકફાસ્ટમાં પણ મળશે પોહા એટલે કે બટેટા પૌવા અને બ્રેડ મળશે. એ જ્યારે આવે બ્રેકફાસ્ટ ત્યારે હું તમને દેખાડું કે બ્રેકફાસ્ટની જે હોય છે ભાઈ તમે બાકી સિનરી અત્યારે કેવી સરસ મજાની જોરદાર છે. મસ્ત વિન્ડો સીટ મળી છે આપણને એક નંબરની સરસ મજા. અને આપણે અત્યારે એન્જોય કરતા જઈએ છીએ. ખૂબ જ મજા આવે. એકદમ કમ્ફર્ટેબલ જર્ની છે. વર્થ ઇટ છે. અત્યારે થોડોક ટાઈમિંગ આગળ પાછળ થઈ ગયું છે પણ તો એ તમને ખૂબ જ મજા આવશે. એકદમ પ્યોર વર્થ ઇટ કમ્ફર્ટ જોરદાર જર્ની છે. ચાલો હું તમને થોડાક રસ્તાના નજારા દેખાડું. પ્લસમાં બ્રેકફાસ્ટ આવશે એ પણ દેખાડશું. અને જે લોકો વિડીયોમાં ત્યાં સુધી પહેલાં લાઈક નથી કરી વિડીયો લાઈક કરી જો મહેરબાની કરીને. અને જે આગળની જર્ની પણ સારી રહેશે. મળીએ ડાયરેક્ટ સુરેન્દ્રનગર પહોંચીએ ત્યારે અને બ્રેકફાસ્ટ આવે. હાલો જો ગાઈઝ આવી રીતે હોય છે. અત્યારે આપણે સુરેન્દ્રનગર છીએ. હવે નેક્સ્ટ સ્ટેશન છે વાંકાનેર અને પછી રાજકોટ. હવે આવી રીતે તમને બધું શેડ્યુલની એ બતાડે છે. હા તો ગાઈઝ ફાઇનલી બ્રેકફાસ્ટ આવી ગયું છે. ટ્રે હજી આપણે ખોઈલી નથી ખોરી. ટ્રે ખોલી નાખું છું. આ જો બ્રેકફાસ્ટમાં છે તો પોહા છે, બ્રેડ છે. ઓપન કરવાની જો અનબોક્સિંગ કરીએ આપણે. અનબોક્સિંગ કરીએ બ્રેકફાસ્ટનું. એકમાં તો પોહા હિસાબ નાખ્યા છે. ના ઉપમા છે. એક ઉપમા છે અને બીજામાં એ છે પોહા. બીજો કટલેસ ટાઈપ છે. એકમાં ઉપમા છે અને કટલેસ છે. આ કટલેસ છે, ઉપમા છે અને આ બ્રેડ છે. બરાબર? અને જો નીચે ચમચી ને કેચઅપ બેચઅપ જેમ ને બધું એવું છે. પછી આમાં લખી દઉં તો ચાલો એન્જોય કરીએ આજનો આપણો બ્રેકફાસ્ટ. હા તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ વિરામગામ. જો અમને થોડીક વારમાં જ આવશે વિરામગામ. આવે એટલે તમને બતાવી દીધું. અત્યારે કન્ટિન્યુઅસ મને લાગે છે કે સ્ટેશન તો એ બાજુ ગયા જાય. હા તો ગાઈઝ હવે રાજકોટ આવવામાં ઓલમોસ્ટ 10 કિલોમીટરની જ વાર છે અને સ્પીડ જો અત્યારે ધીમે ધીમે 37 km/hની પાછી પકડી લીધી છે. થોડીક જ વારમાં રાજકોટ આવશે. રાજકોટ કેટલા વાગે આવે છે આપણે જોઈએ. અત્યારે આ બધી ડિટેલ્સ તમને સ્ક્રીનમાં જોવા મળશે. અત્યારે 9:06 થઈ છે એટલે 10 કિલોમીટર છે એટલે હમણાં પહોંચી જશું રાજકોટ. તો ચાલો તમને મળીએ રાજકોટ પહોંચીને. હા તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટ. વચ્ચે થોડીક વખત ઊભી રાખી દીધી હતી કેમ કે જે એક્ઝેક્ટ ટાઈમ હતો ત્યારે નહોતા પહોંચ્યા એટલે હવે પાછી 9:26 પાછી ઉપાડી દીધી છે. રાજકોટ પહોંચવાનો એક્ઝેક્ટ ટાઈમ 9:31 હતો એટલે એક્ઝેક્ટ ટાઈમ ઉપર જ ગાડી ચાલે છે અત્યારે. તો ભલે વાંથી આપણે અમદાવાદથી મોડા નીકળ્યા હોય હજી આગળ આપણી જુનાગઢ સુધીની જર્ની કન્ટિન્યુ રહેશે. તો ચાલો હજી આગળ જુનાગઢ જાય. અને જો ભાઈ તો અહીંથી આપણે એન્ટર થઈ રહ્યા છીએ અને અહીંયા જો પુલનું કામ અહીં ચાલુ હતું એ પણ એક રીઝન હોઈ શકે કે અહીંથી બહુ જવામાં લેટ થઈ ગયું છે. એ તો બોથ ઓફ ધ રીઝન હોઈ શકે. બાકી થોડીક વારમાં પહોંચીએ છીએ રાજકોટ. થોડીક વારમાં ઊભી જ થશે. 9:32 થઈ જાય. 1 થી 2 મિનિટ જ ઊભી રહેશે, વધારે નહીં ઊભી. રેડી હવે જોઈએ હમણાં થોડીક વાર શું પડશે. સાઈડમાં લઈને જઈએ. અત્યારે 9:32 થઈ જાય. આપણે અરાઉન્ડ 10:52 કે એમ કંઈક જુનાગઢ પહોંચવાનો ટાઈમ છે. એ ટાઈમે જુનાગઢ પહોંચશું.
ફૂડ પ્લાઝા ફૂડ સર્વિસીસવાળા આપણે ઊભા છીએ સામે રાજકોટ જંકશન. હા તો ભાઈ ફાઇનલી ઉપડી ગયા છીએ રાજકોટથી. 9:34 જેવું થયું છે અત્યારે. અને હવે આપણે જશું જુનાગઢ પહોંચવાનું એક્ઝેક્ટ અરાઉન્ડ 10:30 વાગ્યાનો કા 10:52નો ટાઈમ છે. મને એક્ઝેક્ટ ખબર નથી અત્યારે, પરંતુ તમને હું પહોંચીને બતાડું. જુનાગઢ 1 કલાક જ થશે, હવે બહુ વધારે નહીં થાય એની, કેમ કે 1 કલાકનો ટાઈમ કહેશે. હવે આ રાજકોટ સ્ટેશન રાજકોટ જંકશનથી ડાયરેક્ટ જુનાગઢ જ ઊભી રહેશે અને અહીંયા બહુ સારું એવું રહેશે. તો બહુ બધા પેસેન્જર્સ અહીંથી ચડ્યા છે. તો હવે જોઈએ કેટલીક વાર લાગે છે. એક્ઝેક્ટ ટાઈમ આપણે કેલ્ક્યુલેટ કરશું. અને જો એક વસ્તુ મને એમાં છે ને બહુ લઈ ગઈ છે, કેમ કે જે સાંજે છે ને અમદાવાદ દ્વારકા વંદે ભારત ચાલે છે ને એની સ્પીડ 140 સુધી કોકોપાર જતી રહી છે ને એ એક્ઝેક્ટ 3 કલાકમાં પહોંચાડી ગઈ છે. અને આ 4 કલાક રહી છે. જેવી રીતે મેં તમને અગાઉના બ્લોકમાં કીધું એવી રીતે. અને વચ્ચે અનનેસેસરી બ્રેક્સ બહુ આવ્યા છે, વચ્ચે મેન્ટેનન્સનું કામ ચાલતું હોય કે શું હોય મને કંઈ ખબર નથી. એના લીધે અહીંયા 4 કલાક તો આ ટ્રેન પૈસા દેવા છતાંય એટલી કંઈ ફાસ્ટેસ્ટ ટ્રેન ના કહી શકાય. અને કમ્પેરેટિવ આપણે કરીએ દ્વારકા અને અમદાવાદવાળી જે વંદે ભારત આ રૂટ ઉપર જ ચાલે છે, એટલે તો હવે કાંઈ વાંધો નહીં. સુંજી છે આ છે. હું તો તમને આ ટ્રેનનો એક્સપિરિયન્સ કહું છું. ચાલો જર્ની કન્ટિન્યુ કરીએ છીએ. અત્યારે જંકશનથી ટ્રેન નીકળી ગઈ છે. જોઈએ હવે જુનાગઢ કેટલીક વારમાં આવે છે. હા તો ગાઈઝ આપણા સફરનો ઓલમોસ્ટ અંત આવી ગયો છે. બરાબર, આપણું પૂરું થવાનું છે. હમણાં જુનાગઢ આવી જશે એટલે બહુ એક્સપિરિયન્સ સારો રહ્યો, બહુ ખરાબ પણ નથી. પણ જે મેં તમને કીધું એવી કે રાજકોટ દ્વારકા વંદે ભારત છે એમાં બેસિકલી તો 130-180 સ્પીડે જાય છે. આમાં એટલી સ્પીડ નથી જતી. 103, 110 એટલી જ સ્પીડ છે, પરંતુ થોડીક વધારે ફાસ્ટ હોય તો વધારે મજા આવે. પણ તોય આપણે જે નિર્ધારિત ટાઈમ છે એ ટાઈમ આપણને પહોંચાડે છે, ન વધારે ના ઓછું રહે. અને ઓલમોસ્ટ 5 કલાક જેવો સફર થઈ જાય છે. અને અમે છે તમને કીધું કે 3 થી 4 કલાક વધારે જે છે 1 કલાકનો ડિફરન્સ આવે છે. એ તમે નોટ આઉટ કરીને રાખો તો બાકી તમારે જલ્દી પહોંચવું હોય તો તમારા બહુ જ સારી જર્ની હતી. ને હવે જલ્દી આપણે એન્ડ કરીએ છીએ. કીપ લવિંગ સપોર્ટિંગ બ્લોગ્સ. બાય બાય. પછી આપણે નીચે ઉતરીએ પછી બ્લોગને એન્ડ કરીએ. હાલો ગાઈઝ ફાઇનલી આપણી જર્ની એન્ડ થાય છે અહીંયા જૂનાગઢમાં. બહુ જ મજા આવી, બહુ જ કમ્ફર્ટેબલ રાઈડ હતી. આવી મોટી સફર આપણે પાસ કરી ખબર જ નથી પડી આપણને. બહુ જ મજા આવી. ચાલો હવે અહીંયા બ્લોગને એન્ડ કરીએ છીએ. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ ડીસી બ્લોગ્સ. અને આવી રીતે જ વિડીયો જોતા રહેજો. અને અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, બધું શેર કરજો. બાય. બસ બસ બસ. આ બાજુ ઉપર